જનતા માટે મોંઘવારીનો માર ભાજપ સરકારે આપ્યો છે। ભાજપ સરકારે ખૂબ અચ્છે દિન આપ્યા છે ગુજરાતમાં અને ખાસ કરીને દેશમાં। અને આજે રિક્ષા ચાલક પીડાઈ રહ્યા છે સીએનજીના ભાવથી। જ્યારે ખરાબ દિવસોની વાત હતી ત્યારે 49 રૂપિયા અને 40 પૈસા ફેબ્રુઆરી 8, 2021ના રોજ 49 રૂપિયા સીએનજીનો ભાવ હતો। આજે એ ભાવ વધીને છેલ્લા 4 દિવસમાં 3.5 રૂપિયા જેટલો સીએનજીનો ભાવ વધારો થયો છે। બેફામપણે સીએનજીનો ભાવ વધારો થાય છે। રિક્ષા ચાલકોને હડતાળ કરવા દેતા નથી। જે સીએનજી ચાલકથી મુસાફરો ઉપર પડે છે બોજ, આજે તમે વિચાર કરો કે 49-40 એટલે કે 49.5 રૂપિયા હતા ફેબ્રુઆરી 2021માં, એ વધીને અત્યારે 90 રૂપિયાની આસપાસ સીએનજીનો ભાવ પહોંચવા આવ્યો છે। અને હજી તો બેફામપણે વિકાસ દોડી રહ્યો છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મોંઘવારીમાં જીએસટી ગરબા ઉપર નાખીને કમાવાની એક રમત ભાજપે કરી। આજે સમગ્ર ગુજરાતમાં જે ગરબા ખેલૈયાઓ છે, હિન્દુસ્તાનના ઓળખ સમાન ગરબા વિશ્વમાં જે ઓળખ અપાવી છે, એ હિન્દુ સમાજની લાગણી દુભાવતો ભાજપનો જીએસટી જે કર નાખવાનો જે ઘટના બની છે, એનાથી સમગ્ર ગુજરાતમાં એક ખેલૈયાઓમાં પણ દુઃખની લાગણી છે। માની આરાધના કરતા તમામને દુઃખની લાગણી છે। ભાજપ એવું બચાવ કરે છે કે આ તો કમાય છે, રૂપિયા કમાય છે એટલે અમે નાખીએ છીએ જીએસટી। તો રૂપિયા તો આઈપીએલ પણ કમાય છે, કરો ને જીએસટી તમારે નાખવું હોય તો। આઈપીએલને એવી રીતે કરીને છૂટ આપી દીધી, ક્રિકેટને પ્રોત્સાહન મળે છે ને આ એક ટ્રસ્ટ છે, તો આ ગરબાને પ્રોત્સાહન મળે છે, તમને વિચાર નથી પડતો। પરંતુ કંઈ વાંધો નહીં, ગુજરાતના નાગરિકોનું અપમાન કરવા માટે આ ધંધો ભાજપે આદર્યો છે, એનો પણ જવાબ આપશે। મોંઘવારીની માર વચ્ચે તમે જુઓ અત્યારે તલાટીઓ હડતાળ ઉપર છે। 8,500થી વધુ તલાટીઓ હડતાળ ઉપર રહેતા તમામ જે પણ કામગીરી છે ગ્રામ પંચાયતોમાં એ ઠપ થઈ ગઈ છે। મારી એ વિનંતી છે સરકારશ્રીને કે તલાટીઓના કારણે તલાટીઓની જે સમસ્યાઓ પડી રહી છે એને તમે સાંભળો। 9 મહિના પહેલાં તમે વાયદો કર્યો તો કે અમે આ પ્રશ્ન સોલ્વ કરીશું, પ્રશ્ન કેમ સોલ્વ નથી થયો? તલાટીઓની જે માંગણીઓ છે પડતર, એ માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકાર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગણી કરી રહી છે। અને તલાટીઓને આશ્વાસન આપવામાં આવે અને તલાટીઓને કામ ઉપર લઈ જવામાં આવે, કારણ કે ખેડૂતો અત્યારે જ્યારે કામ હોય ખેતીનો, ત્યારે મોટાભાગે તલાટીઓની જરૂરત પડતી હોય છે। આજે વધારે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સર્વેમાં પણ તલાટીની જરૂર પડે છે। આજે અલગ દાખલાઓ જેટલા પણ કાઢવા હોય તલાટીઓની જરૂર પડે છે। ત્યારે તલાટીઓની હડતાળ એ સરકારની નિષ્ફળતાના કારણે છે, સરકારે ધ્યાન નથી આપ્યું એટલા માટે છે। અને એટલી અમારી માંગણી છે કે તલાટીઓની હડતાળને તાત્કાલિક ધોરણે સરકાર તલાટીઓને સાંભળી તલાટીઓના પ્રશ્નો નિરાકરણ લાવવાની ખાતરી આપી અને તલાટીઓની હડતાળ સમેટી લે। મેં સાંભળ્યું છે કે આગામી 2-4 દિવસમાં આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળ ઉપર જવાના છે। સરકારથી કોઈ ખુશ નથી। વિદ્યા સહાયકો હડતાળ ઉપર હતા, કર્મચારીઓ 1.5-2 લાખ હડતાળ ઉપર હતા, અત્યારે તલાટીઓ હડતાળ ઉપર રહ્યા છે, ડોક્ટરો હડતાળ ઉપર રહ્યા છે। કારણ કે ભ્રષ્ટ ભાજપના રાજમાં 3 જ લોકોનો વિકાસ થાય છે, એક મોટા ઉદ્યોગપતિઓનો, એક ભાજપના નેતાઓનું અને ત્રીજા ભાજપના મિલીભગતથી કોન્ટ્રાક્ટરો। આજે એ જે વિકાસની ગતિથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તમે વિચાર કરો, રિક્ષા ચાલકને હડતાળ કરવા નથી દેતા, સીએનજીનો ભાવ વધારો ડબલ થઈ ગયો, 50 રૂપિયા ને અત્યારે 90 રૂપિયા, ઓલમોસ્ટ ડબલ થવા જાય છે। તમે કલ્પના કરો આટલો સીએનજીમાં ભાવ વધારો કોના કારણે થયો છે? કઈ કંપનીને, કયા ઉદ્યોગપતિઓને ખટાવવા માટે ભાજપે સીએનજી માટે બેફામ કરી દીધું? પહેલાં કમ્પલસરી કીધું બધાને રિક્ષાવાળાને કે તમે સીએનજી ફિટ કરાવો, બસોમાં સીએનજી ફિટ કરાવો, કે ભાવ તક ભાવ 45 જ છે, ચિંતા ના કરો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે, તમે સીએનજી ફિટ કરાવો। સીએનજી બધાએ કીટ ફિટ કરાવી લીધી એટલે ભાજપે ઉદ્યોગપતિને કહી દીધું કે હવે તારે લૂંટ, જેટલું લૂંટવું હોય એટલું। અને એના કારણે અત્યારે 90 રૂપિયાની નજીક સીએનજી પહોંચ્યો છે। આજે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપને ભગાડવા માટે સિવાય કોઈ દવા નથી। ભાજપની એક જ દવા છે, ચૂંટણીમાં ભાજપને તમે ભગાડી દો, ઘરે બેસાડી દો, તો તમારે કોઈ આ બધું કરવું નહીં પડે। ન કર્મચારીઓએ હડતાળ કરવી પડે, ના રિક્ષા ચાલકોએ સીએનજીના ભાવ મામલે હડતાળ કરવી પડે, કશું જ હડતાળ બધું કશું જરૂર નથી। માત્ર એક જ દવા છે ભાજપની, મત। ભાજપને એવો ડર નથી કે પ્રજા અમને મત આપી દેશે, ભલે ને અમે મોંઘવારી વધારી। એટલે આ અહંકાર ભાજપનો આ વખતે ગુજરાતની જનતા ભગાડે એવી મારી વિનંતી છે। બીજો એક મુદ્દો છે, માનનીય અરવિંદ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી અને
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. માનનીય અરવિંદ કેજરીવાલજી જામનગર આવતીકાલે 1 વાગ્યાની આસપાસ જામનગરે પહોંચશે. જામનગર પહોંચ્યા બાદ તેઓ 3 વાગ્યાની આસપાસ જામનગરમાં વેપારીઓ સાથે ટાઉન હોલ કરશે. આ ટાઉન હોલ કાર્યક્રમમાં વેપારીઓને મુશ્કેલીઓ સમજશે, જીએસટીથી જે મુશ્કેલીઓ પડી રહી છે એ સમજશે, જામનગરના બ્રાન્ચ પાર્ટ સહિતના જેટલા નાના નાના એમએસએમઈ છે, ઉદ્યોગો છે, એમની મુશ્કેલીઓ સમજશે અને એમને પછી ખાતરી પણ આપશે અરવિંદ કેજરીવાલજી. અને ત્યારબાદ તેઓ વડોદરા જશે. આવતીકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ તેઓ વડોદરા પહોંચશે અને બીજા દિવસે છોટાઉદેપુરના બોડેલીમાં એક મોટા જનસંમેલનને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી સંબોધન કરશે અને ત્યાં ફરીથી એક ગેરંટી અરવિંદ કેજરીવાલજી લોકોને આપશે, ગુજરાતની જનતાને આપશે. અરવિંદ કેજરીવાલજી છોટાઉદેપુરના બોડેલીમાં સંબોધન જે કરવાના છે સભામાં, એમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેશે અને અરવિંદ કેજરીવાલજીની આ ગેરંટી છે એ ગેરંટી મને લાગે છે કે ગુજરાત માટે, ગુજરાતના એ જે વર્ગ નબળો વર્ગ છે એના માટે બહુ જ મોટી આશાનું કિરણ બનીને ઉભરશે એવી મને ખાતરી છે. આપને કોઈ કંઈ સવાલ હોય તો કહી શકો છો. મુકેશ પટેલે સુરતમાં એવું કહ્યું છે કે ગુજરાતના લોકોને મફતનું કંઈ જોતું નથી, ખોટા વચનો આપવામાં આવ્યા. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાનો ભાજપના નેતાઓ વારે વારે અપમાન કરે છે કે અમારે મફતનું નથી જોતું. મફત કોણ? તમારા મારા પિતાશ્રી કામ કરીને મફત આપે છે? ગુજરાતની જનતાનો તમે વારંવાર અપમાન કરો છો. જે વ્યક્તિઓ એમ કરે છે કે મારે મફતનું નહોતું જોતું, એ CR પાટીલને મારે કહેવું છે, એ મુકેશ પટેલને મારે કહેવું છે, કે એ ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે, કે મારે નરેન્દ્રભાઈ મોદીને કહેવું છે, પહેલા તમે જે મફત લેવો છો એ છોડો. જનતાના ટેક્સના પૈસે તમે CR પાટીલજી 1000 યુનિટ વીજળી ફ્રી લે છે, એ છોડતા નથી. અમે ચેલેન્જ કરી, છોડો તમે. તમારી પાસે કરોડો રૂપિયા જેવું અત્યારે તમે એફિડેવિટમાં કહો છો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલમાં સસ્પેન્ડ થયા ત્યારે તમારી પાસે સંપત્તિ નહોતી. હવે આ સંપત્તિ આવી ક્યાંથી? અને માની લો કે આવી ગઈ છે, ભગવાને તમને આવી, વાંધો નહીં, કંઈ વાંધો નહીં. જે રીતે આવ્યા છે એ તો કર્મના સિદ્ધાંત છે, ભગવાન તમને દંડ આપશે. અમારી પાસે તો સત્તા નથી. પણ તમે પહેલાં જે જનતાના નામે, માન લો કે માનનીય ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય હતા, કોરોનામાં 15-15.5 લાખનું બિલ એમણે સારવાર કરાવવામાં મફતમાં લીધું. તો એ મફતમાં કેમ તમે બંધ નથી કરતા? સાંસદો કેમ બંધ નથી કરતા? મંત્રીઓ કેમ ભાજપના છોડતા નથી? નથી વીજળી છોડતા, નથી બિલ છોડતા. એ તો ઉલટાનો ઝઘડે છે. એક મોબાઈલ આઈફોન નવો જોઈએ પાછો. અને સુરતના મેયર બન્યા પછી બહેનશ્રીએ 5 કરોડનો બંગલામાં રિનોવેશન કરાવ્યું. 5 કરોડ ક્યાંથી આવ્યા? પ્રજાના ટેક્સના પૈસા છે. બધાએ ગાડીઓ નવી લીધી, ક્યાંથી આવી? તો ભાજપે, મારી વિનંતી છે કે તમે આપી ન શકો તો કાંઈ નહીં, પણ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે. ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનો વળતર આમ આદમી પાર્ટી અપાવીને રહેશે. અને આમ આદમી પાર્ટીએ સંકલ્પ લીધો છે કે ગુજરાતની જનતાને વીજળી પણ અપાવીને આપીશું. તમે જુઓ ભાજપના દોગલી નીતિ જુઓ. હિમાચલ પ્રદેશમાં ભાજપ છે એ વીજળી ફ્રી આપે છે ત્યાંની જનતાને. અહીંયા ભાજપના નેતાઓ એવું કીધું કે નહીં, કારણ કે CR પાટીલજીની ગુજરાત વિરોધી માનસિકતા છે અને એમણે ના પાડી છે. નરેન્દ્ર મોદીને એવું કીધું છે ગુજરાતમાં 1 પણ રૂપિયો ફ્રી આપવા નથી દેવો, આપણે રાહત નથી આપવા દેવી. ફ્રી તો નથી, આ રાહત છે. 300 યુનિટ વીજળી એ રાહત છે મોંઘવારીમાં. અરે એ ફ્રી નથી આપવા દેવી. કોઈ પત્રકારે પૂછ્યું કે તમે હિમાચલમાં તો આપો છો, તો અમે મેનિફેસ્ટો મેં હિમાચલનો જોયો નથી. એના દીકરાનો સોગંદ ગાઈને કહે કે મેનિફેસ્ટો તમે નથી જોયો, તમને ખબર નથી. સવાલ છે જૂઠ બોલવું છે, જૂઠ ઉપર જૂઠ બોલવું છે. આજે હું એમ કહું છું કે મને બહુ દુઃખ થાય છે ભાજપના નેતાઓ અત્યારે જૂઠાણા ફેલાવે છે. લોકોમાં ખૂબ રોષ છે ભાજપના નેતાઓને. આજે એમ કહે છે ને કે અમારે મફતનું નથી જોતું, આખી ગુજરાતની જનતા એમ કહે છે કે મફતનું નથી, અમારે હકનું છે અને તમારે પહેલાં બંધ કરો, તમને જે મળે છે. એટલે મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે જે પણ વ્યક્તિ એમ કે મફતનું નથી જોતું એને પહેલાં ચેક કરાવજો. કાં બુચસીઓ હશે, કાં કોન્ટ્રાક્ટમાંથી કરોડો રૂપિયા કમાયા હશે, કાં ભાજપનો નેતા હશે કે જે કાંડ કરીને રૂપિયા ભેગા કર્યા હશે. તમારા ટેક્સના પૈસાથી તમને મળવું જોઈએ. ભાજપનો નેતા જ્યારે તમારા આંગણે હવે આવે ત્યારે તમે એ ભાજપના નેતાને આ વખતે
તમારા મત માંગવા આવે ત્યારે હાથ જોડીને એમને પાછા વડાવજો, ચા પીવડાવજો, પણ એને પાછા મૂકજો કે તમે બહુ લૂંટ્યા છે અને અમને જે હકનો છે એ પણ મળવા પાત્ર મળ્યું નથી. તમને બીજી વાત કરું, ભાઈ અમિતભાઈ શાહે બંગાળમાં કીધું હતું કે 200 યુનિટ વીજળી ફ્રી આપીશું સત્તા આવે તો ત્યાં એને તકલીફ, બંગાળની પ્રજાને ગમે છે અમિતભાઈને, બંગાળની પ્રજાને આપવું છે. ગુજરાતની પ્રજાએ શું ગુનો કર્યો? 28 વર્ષ ત્યાં તમે વીજળી નથી આપી શક્યા, તમે સારી સ્કૂલ નથી આપી શક્યા, તમે પ્રાઇવેટાઇઝેશન કરી દીધું, તમે પ્રજાને એમ કીધું કે તમારે કાંઈ જોઈએ નહીં, અમે બધું લઈ લઈએ. કરોડો રૂપિયાનો અત્યારે લાભ એ માનનીય ભાજપના નેતાઓ અત્યારે લઈ રહ્યા છે, મફતમાં લઈ રહ્યા છે, રેવડીઓ લઈ રહ્યા છે. 11.5 લાખ કરોડ રૂપિયા માનનીય મોદીજીએ પોતાના ઉદ્યોગપતિઓના 11.5 લાખ કરોડ રૂપિયા છેલ્લા 8 વર્ષમાં માફ કરીને આપ્યા છે. પેલા લોન લેવડાવે ભાજપ વાળા, પછી એને કહે કે હવે તું ભાગી જા વિદેશ, અને અમને ચૂંટણી ફંડમાં થોડાક રૂપિયા આપી દે, ચૂંટણી ફંડમાં રૂપિયા આપે એટલે બધા પાછા એની તપાસ ન થાય. આવા 11.5 લાખ કરોડમાં હું એમ કહું છું ગુજરાતીઓના ખાતામાં એટલું જો આપી જાય ને તો આમ જ 10, 15 લાખ રૂપિયા દરેક ગુજરાતીને મળત, પણ 15, 20, 50 ઉદ્યોગપતિઓને મળ્યા. દીપી નજીકાલે રાજનીતિ શરૂ થઈ પેલા ડ્રગ્સની વાત હતી, અમે 1 વર્ષમાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું. ગૃહમંત્રીનું કહેવું છે, એવું કહેવું છે કે કોઈ મુદ્દો નથી એટલે ગરબા ઉપરના જીએસટીના મુદ્દા લઈને રાજનીતિ થઈ ગઈ છે. ગૃહમંત્રીના કહેવું, મને બહુ દુઃખ થાય છે. ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ ગુજરાતની જનતાની, CR પાટીલે માફી માંગવી જોઈએ ગુજરાતીઓની, કારણ કે પોતે મરાઠી છે ને એમણે પોતે આ જીએસટી નખાવડાવ્યું છે ગુજરાતીઓનું અપમાન કરવા માટે. હું એમ કહું છું કે જીએસટી ગરબા ઉપર શું કામ નાખવાની જરૂર પડી? માની લો કે 2-5 રૂપિયા કમાતા હોય આયોજકો, તો એ આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે, ખેલૈયાઓને ગરબામાં જવાનું પ્રોત્સાહન મળે છે, લોકો જુએ છે, દેશ વિદેશમાં જે પ્રખ્યાત છે ગરબાઓ, તો કદાચ 2-5 રૂપિયા કમાય. IPL હજારો કરોડ રૂપિયા કમાય છે. મારી વિનંતી છે કે IPLની કમાણી ઉપર તમે ટેક્સ નાખો 30%, તો એક જ IPLમાંથી 50 વર્ષ સુધી ગુજરાતના ગરબા ઉપર જીએસટી કે ટેક્સ ન નાખવો પડે એટલી ઇન્કમ થઈ જાય, જો તમારામાં તાકાત હોય તો કરો. બીજું એમણે કીધું કે ડ્રગ્સ પકડાય છે 5,000 કરોડનું. અરે ભાઈ, ડ્રગ્સ પકડાય દારૂની જેમ પકડાય છે. દારૂ પકડાનો 5 કરોડનો કે 200 કરોડનો, તો વેચાતો કેટલું હશે? આજે 20,000 કરોડનો ડ્રગ્સ અહીંયા પકડાનો મુન્દ્રા પોર્ટ ઉપર. કયાની તપાસ થઈ? મુન્દ્રા પોર્ટ કોની પાસે છે? એની ક્યાં તપાસ પહોંચી? એનો જાહેરાત કરો તમે કે 20,000 કરોડના ડ્રગ્સમાં કોઈ પકડાણો જ નહીં. અને 20,000 કરોડ ડ્રગ્સ શું હરાજી કરવા માટે લઈ આવ્યા હતા? જે વ્યક્તિ પાકિસ્તાનથી ડ્રગ્સ લાવે છે તો કોઈક ગુજરાતીને ફોન કરતો હશે, પહેલા માલની લેવેચ થતી હશે, 25% એડવાન્સ લેતો હશે, હવાલા રૂપિયા પાડતો હશે, અને હવાલામાં કયો નેતા છે? માનો વિપક્ષના નેતા હોત તો બીજે દિવસે ઉપાડી લેત તમે. મેં દારૂનું તો પીધો તોય તમે દારૂની ફરિયાદ કરાવી હતી, તો તમે મુકત નહીં કોંગ્રેસ કે આમ આદમીનો નેતા હોત તો. એનો મતલબ એ કોઈ ભાજપનો નેતા છે, જે નેતા ડ્રગ્સનો ધંધો કરતો હશે એટલે જ બચી ગયો છે. નહીં તો એ 20,000 કરોડનો અહીંયા ડ્રગ્સ આવતો હોય તો એ ડ્રગ્સમાં ફોન કોલ રેકોર્ડ ન થાય? પાકિસ્તાનમાં ક્યાંય રૂપિયા નહીં મોકલ્યા હશે? શું હરાજી કરવા માટે આવતા હશે? આજે માન લો કોઈ માણસ માલ વેચવા અહીંયા આવે છે તો પહેલાં તો વેપારીઓને ડીલ થતી હશે ને માલની, એમને ડીલ થતી હોય. એટલે ડ્રગ્સ પકડાણો છે માત્ર ઓછાનો. મને ડાઉટ છે ગુજરાતની જનતાને પાયમાલ કરવા માટે યુવાધનને 1 લાખ કરોડથી પણ વધારાનો ડ્રગ્સ ઘૂસી ગયો હોવાની શંકા છે અમને. અને આની ગુજરાત સરકાર તલસ્પર્શી તપાસ નથી કરી એટલે વધારે ડાઉટ થાય છે. 20,000 કરોડ ડ્રગ્સમાં હજી કોઈની ધરપકડ નથી થઈ, મોટા માથાની કોઈ પકડાનો નથી. તો 20,000 કરોડનો ડ્રગ્સ કોઈ ચીલા ચાલુ તો ડ્રગ્સ પ્લેડ કરી નહીં શકે. કોઈક મોટો નેતા હશે તો જ એણે કર્યું હશે. એટલે મને લાગે છે કે ગુજરાતની સરકાર અત્યારે બેફામપણે ડ્રગ્સને આવવા દેતી હોય છે એવું મને ડાઉટ છે, શંકા છે. એની તપાસ થવી જોઈએ. હું એમ નથી કહેતો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અંતર્ગત આની તપાસ થવી જોઈએ ડ્રગ્સની, તો પોલ ખુલે. બાકી આ ભાજપ, આજે તમે વિચાર કરો, નવસારીમાં રાધા કૃષ્ણનું મંદિર તોડી નાખ્યું CR પાટીલજીએ પોતાના ઉદ્યોગપતિના ફાયદો કરવા માટે, બિલ્ડરને ફાયદો કરવા માટે. આ મુદ્દો 26 સાંસદોમાંથી એક પણ સાંસદ બોલ્યો નહીં. અમારા આમ આદમી પાર્ટીના સંજય સિંહે દિલ્હીમાં મુદ્દો ઉઠાવ્યો છે, સંસદમાં ઉઠાવ્યો છે કે રાધા કૃષ્ણનું મંદિર કેમ તોડ્યું. પહેલા CR પાટીલજીએ ભગવાન કૃષ્ણ ઉપર ને રાધામાં ઉપર ટિપ્પણી કરી, માફી ન માંગી. આખા ગુજરાતીઓને એના આખા દેશના કૃષ્ણ ભક્તોની લાગણી દુભાવી. પછી એમણે શું કર્યું?
ગરબા ઉપર જીએસટી નખાવડાવી, હિન્દુ સંસ્કૃતિ ઉપર કબજો કર્યો, બીજા ધર્મોના તહેવાર પણ છે. જુઓ તમે. ત્રીજું એમણે કર્યું, રાધા કૃષ્ણનું મંદિર તોડાવ્યું પોતાના વિસ્તારમાં. અને માતા બહેનોનો તમે વિડીયો જોઈ લેજો. જે રાધા કૃષ્ણનું મંદિર તૂટ્યું છે એ રાધા કૃષ્ણના મંદિરને બચાવવા માટે જે માતા બહેનો હતી એને પુરુષ પોલીસે લાઠીચાર્જ કરીને માર માર્યો છે, વિડીયામાં છે. એ પુરુષ પોલીસ ઉપર હજી કોઈ એફઆઈઆર નથી થઈ. તમે તો કાયદો છે, કાયદાનું પાલન કેમ ગૃહમંત્રી નથી કરાવતા? એટલે સી.આર. પાટીલજીની હિન્દુ વિરોધી માનસિકતા, હું એમ કહું છું કૃષ્ણ ભગવાન વિરુદ્ધની માનસિકતા, રાધા કૃષ્ણ વિરુદ્ધની માનસિકતા, મને લાગે છે કે આનાથી મોટું ગુજરાતીઓનું અપમાન ના હોઈ શકે. આજે ઈસનપુરમાંથી એક મૃત પશુનો મૃતદેહ મળી આવ્યા, માથું કપાયેલું મળી આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદે બંધુઓને આપી તપાસની માંગણી કરી. આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? ચૂંટણી પહેલાની એક કારનામું ગાય માતા છે. મને બહુ દુઃખ થાય છે કે ભાજપના રાજમાં પશુ છે. મારે બહુ સ્પષ્ટપણે કહેવું છે કે ભાજપ અત્યારે ગાય માતાના બહુ જ કતલ થયા છે, એના ઉપર ચૂપ છે, મૌન છે. હજારો ગાયો મૃત્યુ પામી છે. આજે ગાયો માટે જે પશુધન માટે રાખવું જોઈએ રાખતા નથી. વીએચપીને બજરંગ દળને હું હાથ જોડીને વિનંતી કરું છું કે બરોબર ભાજપના રાજમાં ગાય માતાના સર કપાઈ રહ્યા છે. આના માટે ભાજપ જવાબદાર છે. ભાજપના નેતાઓ ત્યારે નવા નિશાળિયા બેસી ગયા છે, સરકાર ચલાવતા આવડતી નથી. આજે ગાય માતા મરી રહી છે. શરૂઆતમાં આ લિમ્પી વાયરસમાં તમે જુઓ હજારો ગાયો મરી, એક પણ રાહત આપવામાં આવી નથી. હજી મુખ્યમંત્રી વિઝિટ કરે છે પણ રાહત નથી આપતા. બીજું, ગાય માતાના વાઢેલું માથું મળ્યું છે. આનાથી દુઃખ બીજું આપણા માટે શું હોઈ શકે? ભાજપના રાજમાં ગાય માતા કપાઈ રહી છે. એનો અર્થ એ થયો કે ભાજપનું ષડયંત્ર છે. ગાય માતાને તમે માથા કપાયેલી ગાય માતા મળે છે ગુજરાતમાં. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે. એક સમય હતો ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાતો ભાજપ કરતી હતી. આજે ભાજપના રાજમાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર નથી કરવામાં આવતી. શું કામ નથી કરવામાં આવતી? મને એ સમજાતું નથી. એક સમય હતો એવું કહેવામાં આવતું હતું ગૌ માસનો જે આપણે નિકાસ કરીએ છીએ એના ઉપર આપણે ટેક્સ બંધ કરવી જોઈએ, જે રાહત આપવામાં આવે છે. નરેન્દ્ર મોદી રાજમાં ગાયના કતલખાના વધ્યા અને એના ગૌમાંસ ઉપર પણ જે નિકાસની રાહત છે વધી છે, એવું મેં સાંભળ્યું છે. તો મારે દુઃખ સાથે કહેવું પડે છે અને વીએચપી બજરંગ દળને પણ મારી વિનંતી છે કે ભાજપ સરકારની નાકામી સામે આપણે સૌએ ગૌ માતા માટે અવાજ ઉઠાવવું પડે. ગાય માતા ભાજપના રાજમાં સુરક્ષિત નથી અને ગાય માતાના માથા કપાવવા મળ્યા છે. વધારે જો કપાશે તો આમ આદમી પાર્ટી સાખી નહીં લે. કાન ખોલીને ભાજપ વાળા સાંભળી લે કે ગાય માતાને જો આ રીતની પરેશાની થઈ અને તમારા રાજમાં કતલખાનાની દૃષ્ટિએ જો આવી રીતે ખુલ્યા તો આમ આદમી પાર્ટી સાખી નહીં લે.